વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસ કર્મચારીઓ હવે જાહેર માર્ગો પર ઉતરી ડ્રાઈવ કરી રહ્યા છે। ત્યારે સિગ્નલ તોડીને પ્રસાર થઈ રહેલા એક કાર ચાલકને અટકાવવા જતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ઉપર કાર ચાલકે પોતાની કારથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે વેમાલી ગામના 35 વર્ષીય કાર ચાલકની સામે પોલીસે ધરપકડ કરી છે। વડોદરા શહેરમાં કાર ચાલકે ટ્રાફિક પોલીસ કર્મચારીને કચડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। સમા સર્કલ પાસે બપોરના સમયે આ ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સિગ્નલ તોડી આવતા એક કાર ચાલકને ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે રોકાવાનો પ્રયાસ કર્યો હતો અને કાર ચાલકે રોક્યો નહીં અને ટ્રાફિક હેડ કોન્સ્ટેબલને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચાલક સિગ્નલ તોડીને આવ્યો અને જેને રોકવાનો ટ્રાફિક પોલીસ કર્મચારીએ પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલક રોકવાની બદલે ટ્રાફિક પોલીસ જવાનને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો। જે સંદર્ભે સમા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો, જેમાં સીસીટીવી ફૂટેજના આધારે વેમાલી ગામના 35 વર્ષીય કાર ચાલક અર્પિત જીતેન્દ્ર પટેલની સમા પોલીસે ધરપકડ કરી છે। આ બનાવ સર્જાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કાર ચાલકે ટ્રાફિક જવાનને અડફેટે લીધા છે અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ધરપકડ કરાયેલા કાર ચાલક સામે વિવિધ ગુનાઓ નોંધવામાં આવ્યા છે।